આ છે ગુણવંતી ગુજરાત, અરે ગૌરવ ને ગરિમા ભરી આ ધન્ય ધરા ગુજરાત, આ ધન્ય ધરા ગુજરાત। દોસ્તો, આજે 1 મે એટલે ગુજરાત દિવસ કહેવાય છે। 1960માં મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર રાજ્ય અને ગુજરાત રાજ્ય છૂટું પડ્યું, એટલે આજે ગુજરાત સ્થાપના દિવસ તરીકે પણ ઉજવાય છે। આનંદ દેશની આનંદ આર્ય સંસ્કૃતિની શાન, અરે વિવિધતામાં એકતા એવી મોંઘેરી ગુજરાત, મારી મોંઘેરી ગુજરાત, મારી મોંઘેરી ગુજરાત। મોટા મોટા પર્વતો, સૌથી લાંબામાં લાંબો દરિયા કિનારો, સૌથી લાંબામાં લાંબો દરિયો, સૌથી વધુમાં વધુ જે રણ પ્રદેશ જે કહેવાય સાહેબ આખા ભારતમાં કદાચ ગુજરાતમાં હશે। સારામાં સારી મોટી મોટી નદીઓ નર્મદા છે, મહીસાગર છે, તાપી છે, આવી બધી રીચમાં રીચ નદીઓ આપણા ગુજરાતમાં જ સાહેબ। અને આમ જોવા જાય તો ઘણા જંગલો પણ આપણા ગુજરાતમાં આવેલા છે। I am proud to be a Gujarati. जय जय गरवी गुजरात। वैसे तो जन्म मेरा पंजाबी परिवार में हुआ, पर मुझे पाला गुजरात ने। 66 इयर्स की उम्र है मेरी और 65.5 वर्ष मुझे गुजरात में हो चुके। आई एम प्राउड टू बी ए गुजराती। मित्रों, मेरा गुजरात वो भूमि है जो कमर्शियल के नाम से फोर फ्रंट पर है, विश्व में फोर फ्रंट पर है। मेरा गुजरात वही भूमि है जहां भरूच में सबसे पहले विश्व बिजनेस शुरू हुआ था।
मैं पिछले 30 वर्षों से बड़ौदा शहर गुजरात में हूँ। मैं यहाँ पेशे से व्यवसायी हूँ, बहुत सारी सामाजिक संस्थाओं से जुड़ा भी हूँ। तो गुजराती लोगों का मूल्यांकन तो मेरे से पॉसिबल नहीं है। उनके जो हमारे विचार हैं वो बता रहे हैं। वो मिलनसार स्वभाव के होते हैं, बहुत प्रेमी होते हैं, बहुत पोलाइट स्वीटनेस उनके अंदर होती है, बोलने में बहुत मिठास होती है और किसी के साथ भी घुल मिल जाते हैं। આ ગુજરાત કલાકારોની પણ જનની છે સાહેબ. હેમુદાન ગઢવી, કીર્તિદાન ગઢવીને કોણ ભૂલી શકે? ઉપેન્દ્ર ત્રિવેદી, રમેશ મહેતા, આવા કલાકારો આ ગુજરાત જ આપણને આપે છે સાહેબ. પંકજ ઉદાસ, મનોહર ઉદાસ આપણા ગુજરાતના જ છે. मेरा गुजरात वो है जिसमें प्यार ईश्वर जी ने कूट कूट कर भरा है। देखिए, एक बार जो गुजरात में आ गया, जैसे मैं वैसा ही केस हूं ना, मैं तो आया था यहाँ स्टूडेंट बन के, पर गुजरात ने हमें पूरा संभाल लिया। आज हम पूरे के पूरे गुजरातियों में, यही रीजन है, गुजरात एक बहुत शानदार कॉस्मोपॉलिटन राज्य बना हुआ है। हे प्राचीन शिल्प स्थापत्य साहित्य कला नीचे धरा अरे मेळानी वणचार एवी मोजीली गुजरात मारी मोजीली गुजरात. આ ગુજરાતનો પોતાનો પ્રભાવ છે, આ જમીનનો પોતાનો પ્રભાવ સાહેબ, કે જ્યાં અનેક મહાપુરુષોએ જન્મ લીધો. મહાપુરુષોએ જન્મ લીધો, ભક્તોએ પણ જન્મ લીધો અને ક્રાંતિકારી નેતાઓએ પણ, મહાત્મા ગાંધી જેવાએ પણ આમાં જન્મ લીધો. મહાત્મા ગાંધીને સાહેબ ભૂલમાં એક જ અંગ્રેજ એક લાફો મારેલો તો મહાત્મા ગાંધીએ બધા એવી ક્રાંતિ કરી અને એવા વીર બન્યા કે જીવનની અંદર ગુજરાતીને ક્યારેય કોઈ લાફો ના મળી શકે સાહેબ. અને એ પણ કોઈ પણ જાતનું શસ્ત્ર ઉઠાયા વગર. પેલું કહે છે ને કે દે દી હમે આઝાદી बिना खड़ग बिना ढाल साबरमती के संत तूने कर दिया कमाल. हिसाब किताब में वो लोग बहुत ही तटस्थ होते हैं। आपका जो पर्सनल व्यवहार है वो उनको आपको देना ही है। अगर आपके पीछे 1000 रुपए लेने के पीछे 5000 खर्चा कर भी रहे हैं तो उनको कोई इश्यू नहीं है, लेकिन 1000 रुपए जो आपको उधार दिए हैं वो लेते ही हैं। हे भजन डायरा नृत्य नाटिका भवानी आ भव्य धरा अरे रास गरबानी रमझट एवी रंगीली गुजरात मारी रंगीली गुजरात. આજ આપણો ગુજરાત પ્રદેશ એટલે જોઈએ ને સાહેબ તો ધર્મનો પ્રદેશ, પ્રેમનો પ્રદેશ, ઉદ્યોગોનો પ્રદેશ, લાગણીઓનો પ્રદેશ, ભાવનો પ્રદેશ. આવા ઉચ્ચમાં ઉચ્ચ ભૂમિમાં ભગવાને આપણને એક ગુજરાતી તરીકે જન્મ આપ્યો ને સાહેબ. ખરેખર ઉપરવાને સાષ્ટાંગ પ્રણામ ઉઠતાની વારમાં તરત કરવા જોઈએ અને કહેવું જોઈએ કે હે ભગવાન, ખરેખર સાચા અર્થમાં એક સારામાં સારી ભૂમિ પર મારું અવતરણ કર્યું છે. જય જય કરવી ગુજરાત મારી ગુણિયલ છે ગુજરાત માં ધરતીની લાડલી ધરા એવી ગુણવંતી ગુજરાત મારી ગુણવંતી ગુજરાત મારી ગુણવંતી ગુજરાત. હા, હું ગુજરાતી, વટથી ગુજરાતી.